વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત બાદ ડેસર તાલુકામાં અસંતોષ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નવી યાદી જાહેર કરવામાં આવી। જોકે આ જાહેરાત બાદ ડેસર તાલુકાના સંગઠનમાં પ્રતિનિધિત્વ ન મળતા સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો। પૂર્વ ડેસર તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાહુલજીએ આ મામલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે વર્ષોથી ડેસર તાલુકાના કાર્યકરો ભાજપને મજબૂત બનાવવા સતત કાર્ય કરી રહ્યા છે, છતાંય નવી જાહેરાત થયેલી જિલ્લા ટીમમાં ડેસર તાલુકાને સ્થાન ન મળતા અનેક સવાલો ઊભા થયા છે। તેમણે જણાવ્યું હતું કે ડેસર તાલુકામાં યુવા મોરચા તેમજ જિલ્લા સંગઠનમાં જવાબદારી સાંભળી શકે એવા ઘણા દાવેદારો હાજર છે, છતાંય પ્રતિનિધિત્વ ન મળવું કાર્યકરો માટે નિરાશાજનક છે। ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના ડેસર વિસ્તારને 6 ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો અને હાલ ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે। આવી સ્થિતિમાં સંગઠનને લઈને ઊભો થયેલો વિવાદ ડેસર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। ડેસર તાલુકાની અવગણના થતાં સ્થાનિક ભાજપ કાર્યકરોમાં દુઃખ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા માટે કાર્યકરોએ સમય અને સહયોગ આપ્યો હોવા છતાંય સંગઠનમાં સ્થાન કેમ નહીં મળ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખરેખર ડેસર તાલુકાને વડોદરા જિલ્લાની મેઇન સંગઠન અને સાથે મોરચામાં અવગણના થઈ છે, જેથી અહીંના સ્થાનિક કાર્યકરોનું માન ગવાય છે અથવા એમનો ઉત્સાહ ઓછો થાય છે। ઘણા બધા કાર્યકરો એવા છે કે જે જિલ્લામાં કામ કરી શકે એવા છે, જિલ્લા યુવા ટીમમાં કામ કરી શકે એવા છે, લઘુમતીમાં કામ કરી શકે એવા છે। એસસી મોરચામાં તો તમારે એકદમ ધ્રુજારૂ કાર્યકરો છે, તો એઓને સ્થાન જિલ્લાની બોડીમાં 7 મોરચામાં મળવું જોઈતું હતું અને આ કાર્યકરોની માગણી સાથે અને લાગણી સાથે મેં આ પોસ્ટ લખી છે। નહીં કે માને હોદ્દો મળવો જોઈએ, મને પાર્ટીએ ઘણા હોદ્દા કાયમી ધોરણ ઉપર 95થી આપ્યા છે, એટલે આ કાર્યકરોની લાગણીની માંગણીની વાચા છે। નરેન્દ્રસિંહની પર્સનલ નથી, તાલુકાના કાર્યકરો માટે બાળાપો